જે 5 ગણપતિ છે એમનું વિસર્જન છે એ નિમિત્તે આપણે દર વખતે એક શાંતિ સમિતિ મિટિંગની આપણે આયોજન કરીએ છીએ. આજે પણ આપણે જે આયોજન કર્યું છે જે શાંતિ સમિતિ મિટિંગમાં આપણા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી દેલુ સાહેબને હું આવકારું છું. સાથે સાથે આપણા જે ડિવિઝનના ડીવાયએસપી પુરોહિત સાહેબ, નગરપાલિકાના અને આપ સૌ આગેવાનો, પત્રકાર મિત્રો, આપ સૌ જાણો છો કે અત્યારે સાહેબની આપણા ધાંગધ્રા શહેરની પહેલી મુલાકાત છે. અગાઉ પણ આપણે છેલ્લા 1.5 વર્ષથી તો હું અહીંયા છું અને આપણે દરેક તહેવારો આપણે શાંતિપૂર્ણથી આપણે બનેલો નથી. ન હિન્દુ મુસ્લિમ કોઈ પણ જગ્યાએ કોઈ મોટો બનાવ આપણે કોઈ ધ્યાન ઉપર આવેલો નથી અને આપણે બનવા પણ દીધું નથી. અને જ્યારે પણ અમારે શાંતિ સમિતિની જે આગેવાનોની જરૂર પડી છે ત્યારે આપ સૌએ પણ અમને સારી મદદ કરી. એવો કોઈ બનાવ નથી. આપણે અહીંયા પણ જે અનુસૂચિત જાતિની પણ સંખ્યા મોટી છે પણ એમનો પણ આપણને ઘણો એવો આપણને સપોર્ટ મળેલો છે. તો આ પ્રસંગે હું આયોજકો અને જે આગેવાન હતા એ સામેલ હતા અને આને સાથે આપણા જે ધ્રાંગધ્રા જે એસડીપીઓ છે પુરોહિત અને અહીંયાના પીઆઈ શ્રી છે મસી, એ બધા સામેલ હતા અને સમાજના આગેવાનો સાથે શાંતિપૂર્ણ જે સારી રીતે એક મિટિંગનું આયોજન કરેલ છે. અને આ મિટિંગમાં તમામ જે વ્યવસ્થાઓથી રિલેટેડ ચર્ચા થઈ છે અને મને એવો પૂરો ભરોસો છે કે આગામી સમયમાં શાંતિપૂર્ણ રૂપથી તમામ જે જુલુસ અને જે આપણા બીજા ફેસ્ટિવલ છે એ શાંતિપૂર્ણ રૂપથી સંપન્ન થશે. અને બહુ જે તમામ લોકોને અમે પહેલી વખત આ મુલાકાત લીધી છે તો તમામને કોઈનું કોઈ પર્સન હોય, બીજી કોઈ વસ્તુ હોય, આ સંબંધિત પણ અમે ચર્ચા કરી હતી. અને ફ્યુચરમાં પણ ઘણી વખત અમે અહીંયા વિઝિટ કરીને અને આપણા જે શહેરને કેવી રીતે આપણે સારી રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે આ માટે પણ અમે લોકો મળીને આપણે જે ધ્રાંગધ્રા તાલુકા અને જે સિટીની જે પોલીસ છે આની સાથે મળીને અને સારી રીતે અમે કામગીરી કરવાની કોશિશ કરીશું. અને આજનો જે મુલાકાત છે આ મુલાકાત દરમિયાન સારી રીતે જે બંને જગ્યા પાટડી અને જે ધ્રાંગધ્રા છે ત્યાં મુલાકાત થઈ છે અને આગામી જે ફેસ્ટિવલ સંબંધિત ઘણી બધી સૂચનાઓ પણ અમે આપી છે. અને આમ લોકો તરફથી જે પણ અમને કોઈ જાણકારી મળી છે આ પર આપણી પણ પોલીસ કામગીરી કરવાની છે. તો હું ફરીથી એક વખત આપ તમામને